વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો દૂષિત ગંદા પાણીથી ત્રાહિમામ। બજાર સમિતિ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરોનું કોઈ પણ નિરાકરણ ન આવતા લોકો હેરાન પરેશાન। બજાર સમિતિ વિસ્તારમાં ગણપતિના પંડાલ પાસે જ ગટર લાઇનના 4 ચેમ્બરમાંથી ગટરની દૂષિત પાણીના ધર્મ લાગણી દુભાય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દૂષિત ગંદા પાણીના કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યને કોવારાની બીમારીથી પીડાઈ રહી છે। ગણપતિ બાપાના પર્વને લઈને ગટરની સમસ્યા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે। ઉભરાતી ગટરનું નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યને તેમજ કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી આપી રહ્યા છે। રિપોર્ટર મુકેશ પરમાર, વાઘોડિયા। મીડિયા માધ્યમને સાહેબ હું જણાવવા માંગુ છું કે અમારે આ જે ગટરો જે વારંવાર ઉભરાય છે, અમે આ બાબતમાં હેરાન થઈ ગયા છે। તો અમે હવે જો અત્યારે અમે તમને આ જે બાયોડેટા અમે આપ્યો છે તમને, હવે આ ગુરુવારથી પણ જો આવતા ગુરુવાર લગી નહીં થાય તો અમે એવું નક્કી કર્યું છે અમારા રહીશોએ કે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું, કલેક્ટરને જાણ કરીશું, ધારાસભ્યને બી જાણ કરીશું અને આંદોલન કરવાનું છે તો ગમે તે આંદોલન કરવાનું તો અમે તૈયાર છે। આ બાબતની અંદર રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી છે। કાગળો પર અમે ગાંધીનગરથી માંડીને બધી જગ્યાએ નકલો આપેલી છે, મારી જોડે પુરાવા સાથે છે। હવે ખાલી અમારે કલેક્ટર અને ચીફ મામલતદાર અને ધારાસભ્યને આ 3 જણને રજૂઆત કરવાની બાકી છે। જો એનું રિઝલ્ટ શું આપે છે અમે 8 દિવસની અંદર અમે રાહ જોઈ રહ્યા છે। મીડિયમના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ આ બાબત। ગણેશ ચતુર્થીનો પર્વ ચાલી રહ્યો છે, પંડાલની બહાર જ ગટર ઉભરાઈ છે। ગણેશ ચતુર્થીનો પર્વ ચાલે એના પહેલા અમે 5 દાડા અગાઉ અમે ગયા હતા ચીફ ઓફિસરને મળવા માટે કે સાહેબ અમારા ગણપતિ દાદા બેસાડેલા છે, તમે સ્થળ પર જુઓ એટલી ગટર ગણપતિ જ્યાં બેસાડેલા છે ત્યાં આગળ જ ગટર ઉભરાઈ છે। અત્યારે અમે રૂબરૂ બી એમને કીધું આજે તમે અહીંયાથી બી જોઈ શકો છો। લોકો કહે મોટર મૂકી છે, મોટર ભરી ગઈ છે। મોટર સાહેબ ચીફ ઓફિસરના કહેવાથી અમે કહેવા ગયા હતા મોટર મેલી, આજે બી મોટર ભરી ગઈ। હવે એકલી મોટર જ મેળવાથી આજે આ મોટર ભરી, કાલે 4 દાડા બીજી મોટર ભરી, એકલા મોટર બેહાડવાથી નિકાલ નહીં આવે સાહેબ, એનો કાયમ માટેનો નિકાલ કરવો પડે। એને અમે ચીફ ઓફિસરને ધ્યાન દોરાયું છે કે આગલી 4 ચેમ્બરો દબાઈ ગયેલી છે, 4 ચેમ્બરો દબાઈ ગયેલી છે, તમે જોઈ લો। પણ એ વાત આજે તકે સાઈડ કરનો પ્રોજેક્ટ આવે એની અંદર અમે કામ કરીશું। આજે ગંદકીના કારણથી આ મેલેરિયા રોગ થવા માટે અમારા ઘરમાં બહુ ગંદકી ફેલાઈ ગઈ, રોડે ગંદકી ફેલાઈ ગઈ છે, તેનાથી અમારા બાળ બચ્ચા, મારા હસબન્ડ, મેં બધા ગોવારાથી બીમાર થઈ ગયા છે। મારા હસબન્ડની નોકરી બી 2.5 મહિનાથી ના પાડી દીધું છે નોકરીનું। હવે ગોવારાના દખે અમે કરીએ જ હું સાહેબ, અમારે ખાવા પીવાનું બધું જતું રહ્યું અને ગંદકી એટલી તો ફેલાય છે, નાના નાના છોકરાને બી મેલેરિયા થઈ ગયો છે। હોસ્પિટલ ગયા તો ડોક્ટરો શું એવું કીધું છે કે આ તમારા ગંદકીના કારણે કે તમારા બહુ ચેપી રોગ લાગી ગયો છે। કેટલા ટાઈમથી દેવા છે? આ 2 મહિનાથી રેગ્યુલર દવા તો ચાલુ જ છે। હવે નોકરી ધંધો કશું રહ્યું નહીં એટલે હવે સરકારીમાં જઈએ ને સરકારીમાંથી દવા લાવે, પ્રાઇવેટમાં એક વખત લાવે તો કોઈને 3000 ની આવી, કોઈને 2500 ની આવી, મારી 1500 ની આવી। હવે નોકરી ધંધો બધું છૂટી ગયું છે તો હવે કઈથી દવા દારૂ બી કઈથી કરવાની અમારે? તો તમારી માંગ શું છે? હવે અમારો માર્ગ શું, જે સરકાર કરે તે આ ગંદકી અહીંથી કાઢે તો સારું છે, બીજું કઈ નહીં। ભલે અમે ભૂખે મરી જશું પણ એક વખત આ ગંદકીનું તમે કારણ કાઢી નાખો, કારણ કે અમારા બાળ બચ્ચા, મારા ગંદકીથી મારા બાળ બચ્ચા નાના છોકરા છે, આજે અઠવાડિયાથી સ્કૂલમાં બી નથી જતા, 2.5 મહિનાથી નોકરી નથી જતા, તે એમને બી ના પાડી દીધો, કાગળિયા બી આપી દીધા કે હવે તું નોકરી આવતો ના એમ। તો આ કોવારાના દખેથી તો મારા ઘરવાળાની નોકરી બી ગયા, મારા બાળ બચ્ચા જે મરચું રોટલું મળતું હતું એ બી ગયું અમારે।